ચલો રેડી છો ને તમે? એકદમ રેડી છું. વિચારવા માટે તમારી જોડે એક જ મિનિટ છે. ઓકે. મુ કામચોર કામચોર, એક નંબરની કામચોર. અરે હું શું છું? ચુડેલ ચુડેલ, એક નંબરની ચુડેલ. અરે હું શું લાગુ છું? ભૂંડ લાગુ છું. તમે ભૂંડ, હું તમારા જીવનમાં શું બનીને આવી છું? મુસીબત. આ જોવો, વાઈફ. અરે મેં તારી બધી ક્વોલિટી કહી દીધી, ખાલી વાઇફ કહેવાનું રહી ગયું. હું ઘણા દિવસથી જોઈ રહ્યો છું કે આપણા ઘરમાં કોઈ તારી બેનપણી કે તારી બહેનો કોઈ આવતું નહીં. એનું કારણ શું? એ લોકોને મેં જ ના પાડી છે. કેમ તારે શું લેવા ના પાડવી પડે? કેમ કે તમે છોકરીઓને જોઈને જે ફોર્મમાં આવો છો ને, તમારું દિલ ગાડીના એન્જિનના જેમ ધડકવા માંડે છે. મારું દિલ ગાડીના એન્જિનના જેમ ધડકે છે? વાહ. હા, અને એ જ્યાં સુધી કંટ્રોલમાં નહીં આવે ને ત્યાં સુધી ઘરમાં એકય ચકલીઓ નહીં દેખાય, ચકલાઓ જ દેખાશે. તું કહેતી હતી ને કે છોકરીનું નામ લેવાથી તમારું દિલ ધડકે છે. ચેક કરી લે, મને કોઈ છોકરી જોડે કોઈ લેવા દેવા નહીં. હા ચલો, રિયા ભાભી તમને કેવા લાગે છે એ કહો. સાચી વાત છે, તમને કોઈ ફરક નહીં પડતો. જબરો કંટ્રોલ કર્યો છે તમે. કેવી રીતે? એક સાચો મર્દ વાત દિલ ઉપર લઈ લે ને એટલે એ વાત દિલમાં નહીં રહેતી, એ ફેફસામાં થઈને મગજ ઉપર આવી જાય છે. અને પછી હા બસ બંધ થઈ જાવ, મારો ફોન આવે છે. કોનો ફોન આવે છે? રિયા ભાભીનો ફોન આવે છે. અત્યારે તમે ના આવશો, અત્યારે તમે બહાર જઈએ છીએ. તમે નહીં સુધરવાના. હું આવું છું, ઉભા રહો. હવે છે ને મારા હાથ ઉપર કંટ્રોલ લાવતા શીખવું પડશે. જુઓ તો આ બાજુ મેં રૂપાળી છોકરીનો ફોટો છે, જુઓ ને. માર નહીં જોવી. અરે કેમ જુઓ, સરસ દેખાય છે. અરે મને બધા ખબર છે તારા નાટકો, માર નહીં જોવી. અરે એકવાર જુઓ તમે, એકવાર આવી રીતે જુઓ છો ને છોકરીઓને તમે આડી નજરે, હે એટલે જ મારે તમારા જોડે નહીં રહેવું. ऐसे हालात में बेहतर यही है कि वक्त रहते इंसान सतर्क होकर अपने जज्बात को काबू में रखकर अपने कदम पीछे हटाए. કેમ ઉદાસ છો આટલા બધા? ઉદાસ નહીં, થોડું ટેન્શન છે. શેનું ટેન્શન પાછું? અરે એટીએમ માંથી પૈસા ઉપાડીને ઘેર આવવા નીકળ્યો, પાકીટ પડી ગયું. તે મળ્યું કે નહીં? અલ્યા ભાઈ નહીં મળ્યું. મળ્યું હોય તો ટેન્શનમાં આવું? કેમ આવા સવાલ પૂછું છું? હાવ બુદ્ધિ નહીં તમારામાં. એક પાકીટ નહીં આચવી શકતા? અને કેટલા પૈસા ઉપાડ્યા હતા તમે? 6000 રૂપિયા હતા. ખબર જ નહીં પડતી. અને શું લેવા આટલા બધા પૈસા ઉપાડ્યા હતા? અરે ભાઈ દિવાળીનું બોનસ આવ્યું હતું, મેં કીધું 6000 રૂપિયા ઘેર લઈ જાઉં તો ખરીદી કરવા થાય. કરી નાખી બધાની દિવાળી તમે તો. ઠેકાણા જ નહીં તમારા. લો હેડો હવે જમી લો. માર નહીં જમવું, માર મૂડ નહીં આજે, તું જમી લે. હું કંઈક વધારે જ બોલી ગઈ એમને. એમાં આટલું બધું ટેન્શન શું લેવા લો છો? ગાંડા થઈ ગયા છો તમે? 6000 રૂપિયા હતા, કેમ નહીં કરવાની દિવાળી? દિવાળીનું ટેન્શન તમે શું લેવા લો છો? અને ઓલરેડી મારા જોડે તો કપડાં પડ્યા જ છે. અને મેં જે બચાયા છે એમાંથી તમારા કપડાં અને દિવાળીનો સામાન લઈ દઈશું આપણે. સારું, વાંધો નહીં. અને 6000 માં આટલું બધું ટેન્શન લો છો તમે? મને પૈસા નહીં વાલા, મને તમે વાલા છો. सवाल या निशान थे उनकी पोजीशन में जब અરે હું શું કહું સાંભળો છો? कि क्या उनकी जगह बनती है मगर कप्तान અરે મેચ ચાલુ છે, ટીવી શું લેવા બંધ કરી દીધી તે? મેં તમને એકવાર કીધું કે સાંભળો છો તો સાંભળતા તો છો નહીં. અને ટીવીમાં એવી રીતે ઘૂસી ગયા છો ને કે જાણે તમે સ્ટેડિયમમાં બેઠા હોય. અલ્યા અનુપમા સિરિયલ ચાલુ થાય એટલે તું કેવી ટીવીમાં ઘૂસી જાઉં છું મેં જોયું છે, અને પાછી મને સલાહો આલું છું. તમે જેટલા મેચમાં ઘૂસી જાવ છો ને એટલી તો હું સિરિયલમાં નહીં ઘૂસી જતી. અને તમે તો ટીવીમાં એવી રીતે જોઈ રહ્યા છો ને જાણે કે તમારે કેચ પકડવાનો હોય. હમણાં હવે અનુપમામાં કોક મરી ગયું હતું તો મને ખબર છે, ઘરમાં મોકળ મોડી હતી તે. ઓહો, સિરિયલ તો જોતા નહીં અને સિરિયલની આટલી બધી ખબર છે? અરે તું આખો દાડો જોતી હોય તો મારી નજર ના જાય? ઓખો બંધ કરીને બેહી રહો. અને હું સિરિયલ જોઉં છું એમ તું મેચ જો. ખોટા લમણા ના લો. લો આ મેચ જો. અને મને મેચમાં કઈ સમજણ પડતી નહીં. મને સિરિયલમાં કઈ ટપ્પો નહીં પડતો તો એ જોઈ નહીં પડતી મારે. મારે તને કઈ કેવું છે, કહું કે ના કહું? શું કેવું છો કહો? નહીં કેવું, રહેવા દે ને, તું પાછી કાયમ મારા ઉપર ગુસ્સો કરું છું. કહેતા હોય તો કોનો? ટાઈમ પાસ કર્યા વગર. હું એમ કહેતો તો ભાઈબંધોને બધાએ આબુ જવાનો પ્લાન કર્યો છે, જઈએ? શું બોલ્યા? ફરથી બોલે તો એકવાર. હું એટલે જ નતો કહેતો, કાયમ ક્યાંય બી જવાનું કહું ને એટલે તું મારી જોડે ઝઘડો કર્યા વગર નહીં રહેતી. તમે મને લઈ ગયા? ના તો પછી ઝઘડો થાય જ ને.
અલ્યા પણ કોક દિવસ તો એકલા જઈએ કે ના જઈએ? થોડી તો ફ્રીડમ જોઈએ ને મારે. તમને હું જે 8 થી 8 નોકરી જવા દઉં છું ને એ જ ફ્રીડમ છે તમારા માટે. હું બીજે ક્યાંય બી જાઉં ને એ તને નહીં ગમતું, મને ખબર છે. બીજે ક્યાંયનું છોડો ને, ગોવા ને આબુ સિવાય તમને બીજું કઈ દેખાય છે? અરે એની વાઇબ જ કંઈક અલગ છે એટલે અમે ત્યાં જઈએ છીએ. વાઇબ લેવા જાવ છો કે વાઇન લેવા મને બધી ખબર છે. હવે હારું પોલો ફોરેસ્ટ નું નામ લઈને જવું પડશે. હેતલ, મેં નવો આઈફોન લઈ લીધો. તમાર સારું છે, પૈસા કમાવાના ને ઉડાડવાના. કોઈ દિવસ 2 રૂપિયા આપ્યા નહીં અને આઈફોન લઈને હેડે આયા. હું કેટલો ખરાબ માણસ છું, મારી પત્નીને 2 રૂપિયા વાપરવા નહીં આપતો. તને શું લાગે છે હું તારું ધ્યાન નહીં રાખું? લે 2 રૂપિયા. અલે પણ એકલો તો બેવા દે થોડી વાર. શું પાછળ ને પાછળ આવી જાઉં છું? હું તમારા જોડે આવીને બેસું એમાં તમારું શું લૂંટાઈ જાય છે? બસ આ જ કારણ છે. તું 1 મિનિટ બંધ નહીં રહેતી. બોલ બોલ. તમને જ બધી તકલીફો છે. મને તો આજ સુધી કોઈએ નહીં કીધું કે તું બહુ બોલું છું. અરે કોઈના ઘેર ગયા આવીએ ને તોય તું બંધ નહીં રહેતી. વગર કામનું બોલ બોલ કરું છું. ભગવાને જીવ આપી છે એની કદર કરો ને. જે નહીં બોલી શકતા એને પૂછી જુઓ. હું એ જ કહું છું, જીભ આપી છે ને તો કદર કરો એની. બોલી બોલીને જીબડો ઘસાઈ જશે. લગન પહેલા તો ફોન ઉપર એવું કહેતા હતા કે તું કેટલું ઓછું બોલું છું અને હવે બોલું છું તો ગમતી નહીં. મને ક્યાં ખબર હતી કે આ જીબડો એટલો લાંબો છે કે આખા અમદાવાદમાં આટો મારી આવે. મારા તમારા જોડે ઝઘડવું નહીં એટલે ઝઘડવાના બાના ના ગોતશો. બહેરાઓને ઝઘડો કરવા માટે બાનું જોઈએ ખરા? આજ સવારથી તમે શું કર્યું એ તો કહો. કેવો રહ્યો આજનો દિવસ? કેવો રહ્યો એટલે નોકરી ગયા ના આયા એમાં શું નવું હોય? તમે કોઈ લેડીઝને લઈને ક્યાંય નીકળ્યા હતા? ના, કોઈએ કઈ કીધું તને? હું કોઈને લઈને નહીં ગયો. મારા બેનપણીનો ફોન આવ્યો તો કે તનન જીજાજીને હમણાં મેં બાઇક ઉપર જોયા હતા. હું તો ઘરે હતી તો તમે કોને લઈને નીકળ્યા હતા? અરે હું નહીં આવું, હું તો આખો દિવસ નોકરી હતો. એવું કહેતી હતી કે તે તો દુપટ્ટો બાંધ્યો હતો અને તમે બંને એટલી ઉતાવળમાં હતા ને કે મારા સામુએ ના જોયું. અને તમે કોના એટલી બધી ઉતાવળમાં લઈને નીકળ્યા હતા? અરે હા, એક તો મારે મોડું થતું હતું ને પાછા રિયા ભાભી મળી ગયા કે મને બસ સ્ટેન્ડ મૂકી જાવ, મારે મોડું થાય છે. તેમને મૂકવા ગયો પછી હું નોકરી ગયો. તમારે ક્યાં એટલું બધું ડાયું થવાનું જ આવે છે? રિક્ષામાં ના જતી રે, રિક્ષામાં નહીં તો ચાલતી જતી રે. અમે નહીં જતા? અરે રિક્ષાની રાહ જોઈને જ ઉભા હતા પણ એમને કીધું કે મારે મોડું થાય છે તો મેં કીધું ચલો તમને ઉતારી જાઉં હું. એને મોડું થતું હતું તો તમારે મોડું નતું થતું? અને મેં કીધું હોય ને કે મને ઉતારી જાવ ને તો કે ના મારે મોડું થાય છે. હવે હું કોઈને કોઈ દિવસ નહીં લઈ જાઉં ક્યાંય, બરોબર? કેમ કે દુનિયા કાયમ ઊંધું જ સમજે છે. દુનિયા કઈ ઊંધું નહીં સમજતી, તમે છો જ ઊંધા. તમે તો પોતાની ખુદની આબરૂ કાઢો. અને જે દિવસ હું જોઈ જઈશ ને એ દિવસ હું તમને સીધા કરું છું કે નહીં. આમ કોઈ દિવસ કોઈ ધ્યાન ના રાખે અને આમ કોકને લઈને નીકળ્યા ને એ દિવસે જ જોઈ જાય. માથું ઓછું થયું કે નહીં? અને હું મારી ઘેર રહેવા ગઈ હતી તો તમને તો બહુ મજા આવી હશે નહીં? એમાં શેની મજા આવે? એકલા એકલા કંટાળો આવતો હતો. ઓહો, આમ તો બહુ કહેતા હોય છો તું જાય તો શાંતિ. ઘરમાં આમ સૂનું સૂનું લાગે, તારા વગર ગમતું એ નતું. આમ તો ઝઘડો કરવા બેસો એટલે કહી દો જા જતી રહે તારી ઘેર, હું તો ફોને ના કરું. ગમે એટલું બોલું હું પણ તું ગઈ હતી તો હું જ ફોન કરતો હતો ને ક્યારે આવવાની છું, ક્યારે આવીશ. સાચું કહું તો મને તમારી યાદ આવતી હતી. તમને શું લાગ્યું મને તમારા વગર ગમતું હશે? હા, તેમ સ્વીકારવાનું રાખો ને કે અમને તમારા વગર નહીં ગમતું એમ. જોયું ને હું આવી એટલે તમે ઝઘડવાનું ચાલુ કરી દીધું ને. એટલે હું તો મજાક કરું છું ગાંડું. મને છે ને તને ચીડાવવાની બહુ મજા આવે છે. તમે કલાકાર છો. સાચું કહું પણ આપણે બંને ગમે તેટલું ઝઘડે ને પણ એકબીજા વગર રહીએ જ ના શકીએ. પણ એક વાત તો સાચી છે મિત્રો, સ્ત્રી વગરનું ઘર હંમેશા અધૂરું હોય. અરે તમારા ભાઈબંધ હર્ષનો ફોન આવે, તમે તાર કામ કરો, હું ઉપાડીને સ્પીકર પર કરી દઉં. બોલર્સ, કેમ આટલું બધું રાત્રે મોડા ફોન કર્યો તે? કઈ કામ હતું? હારું તું અત્યારે ફોન કર્યો, બાકી હું ક્યારનો ખાઈ પીને હુઈ ગયો હતો. જો આજે હું મારા જ ઘેર વહેલો આવી ગયો છું એટલે મેં કહ્યું લાય જમવાનું બનાવીને જમીન હુઈ જાઉં
અને તને ખબર જ છે કે હવે મારા લગ્ન થઈ ગયા છે એટલે તાર ભાભી એકની એક મારા જોડે રહે અને તાર ભાભીનું કેટલો બધો પ્રેમ કરું એટલે એનાથી હું કોઈ દિવસ કઈ હંતાડતો બી નહીં એટલે મારા કોઈ ભાઈબંધનો ફોન આવે તો હું સ્પીકર ઉપર જ વાત કરું એટલે શું કઈ હંતાડવા જેવું હોય જ નહીં. બોલ હવે શું હતું કે કઈ કામ હતું? ના ભાઈ તારી યાદ આવી એટલે ફોન કર્યો, કાલે ઓફિસમાં મળીએ. સારું સારું હા, મળીએ કાલે. આજે તો જોરદાર ઝઘડો થવાનો છે. કેમ શું થયું તે ઝઘડો થવાનો છે આજે? ના ના કઈ થયું નહીં પણ આજે ઝઘડો થશે. એવો કેવો વગર કામનો ઝઘડો થશે? અને ક્યાં આગળ ઝઘડો કરવાના છો? અરે અહીંયા આગળ જ ઝઘડો થવાનો. અહીંયા આગળ કોના જોડે? તારા જોડે જ ઝઘડો થશે. હમણાં હું એમ કહે ને તને કે હું ને મારા ભાઈબંધો બધા ગોવા જઈએ છીએ એટલે થશે. વાહ વાહ, ઝઘડો થાય જ ને. રખડી ખાવાના શોખ ઉપડે છે તે. અને ક્યાંય જવાનું નથી. કેમ જવાનું નહીં એટલે? મેં કીધું ને ક્યાંય જવાનું નથી એટલે વાત પતી ગઈ. હું તારી રજા લઈને થોડી ફરવા જાય. મને ગમશે હું કરે બધી વાતમાં તું તારું ચલાવું છું. ઓહો, લાગે છે ભાઈબંધે ગોવા લઈ જવા માટે બોલતાય શીખવાડી દીધું છે. હવે તો ના જ જવા દઉં. પાક્કું નહીં જવા દઉં તું? શેનું કાચું ને પાકું વળી? નથી જવાનું એટલે નથી જવાનું. પ્લીઝ જવા દે ને, આટલી વખત જવા દે ને. મારી ભાઈબંધો આગળ ઓછી થઈ જશે. પ્લીઝ જવા દે ને પ્લીઝ. હવે આયા ને લાઈન ઉપર પ્રેમથી કોને તો કોક જવાય દે, પણ હવે તો નથી જ જવાનું. એ ભગવાન, લગન પછી તો મારે જેલ થઈ જઈ છે, જેલ. શું થયું? ફોન ખોવાઈ ગયો ને એનું બહુ દુઃખ થાય છે. અરે ભલે ખોવાઈ ગયો ને નવો લાવીશું એમ. આજે મારે છે ને બહારનું કંઈક નવું ખાવું છે. હા તો તમે કહો એ બનાવી દઉં. પંજાબી ખાશો? ચાઇનીઝ? વાગી જાય મોડું થશે તો તું સુઈ જાય. હા કઈ નહીં, હું સુઈ જઈશ. તમે પણ આવીને સુઈ જજો, પછી સવારે નોકરી જાવ. અરે મારા સ્કૂલના ખાસ ભાઈબંધના લગ્ન આવે છે તો મારે જવું પડશે એના લગ્નમાં. ક્યારે છે? જઈ આવીશું, બીજું તો શું. જઈ આવીશું નહીં, જઈ આવીશ. મારે એકલાને જવાનું છે. કેમ એકલા એટલે? તમારે એકલું જવાનું હોય ને તો હું તમને જવા દેવાની નહીં. અરે પણ બધા લઠ્ઠા જવાના છીએ, ત્યાં આવીને તારે શું કામ છે? તો પછી અમારા લઠ્ઠીઓના લગ્નમાં કેમ હેડે આવો છો? શરમ વરમ મૂકીને જોડે આવી જ જવાનું નહીં? ત્યાં તો આવવું પડે મારે. પાછું તમારા બહેરાઓને તો ખોટું લાગી જાય ને બહુ, એટલે અમારા મિત્રોને આવું કશું ના હોય. અમે એકલા જઈએ ને તોય રાજી. અમાર બેનપણીઓ પણ કે તમારા વગર પૈણા વગરની રહી જવાની હતી તો જોડે આવો છો. હવેથી મારે નહીં આવું. તારી રીતે તારી બેનપણીના લગ્નમાં જઈ આવવાનું, હું મારા રીતે મારા ભાઈબંધના લગ્નમાં જઈ આવે. હા વાંધો નહીં, પણ આ વખતે તમે મારી બેનપણીના ત્યાં નતા લઈ ગયા ને એટલે તમારે નહીં જવાનું. પણ આ વખત તો જવા દે, પેલાને ખોટું લાગશે. હવેથી હું તારી બેનપણીના ત્યાં નહીં આવું બસ. ભલે ને ખોટું લાગે ને, તમારે મારા જોડે સંબંધ વધારે છે કે ત્યાં, અને મારા બેનપણીના ત્યાં જવાનું થાય ને તો તમારે ગેટ સુધી તો મૂકવા આવવું જ પડશે. આને તો જબરી સજા આપી, જમવાની ડીશ લેવાની પણ જમવાનું નહીં.